ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ પ્રમુખ સહિત આગેવાનોએ મનસુખભાઈને જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ પ્રમુખ સંજયસિંહ સિંધા, કિશનસિંહ પરમાર, જનકસિંહ ડાયમા, પ્રવીણસિંહ રાણા, બળવંતસિંહ ગોહિલ, ડોક્ટર પ્રવીણસિંહ રાहुलજી, કિરપાલસિંહ યાદવ, ક્ષત્રિય રાજપૂત સમાજના 2000થી વધુ સમગ્ર ભરૂચ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત આગેવાનો, ભરૂચ લોકસભાના નક્ષિક પ્રમાણિક લોકલાડીલા નેતા, ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત તમામ સમાજને સાથે લઈને ચાલનારા મનસુખભાઈ વસાવા સાહેબને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે સમગ્ર ભરૂચ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ હાજરી આપી અને જાહેરમાં ખાતરી આપી કે ક્ષત્રિય રાજપૂત સમાજ વર્ષોથી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને વરેલો છે અને વર્તમાન સમયમાં નક્સલવાદી વિચારધારાવાળા લોકોને હરાવી રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી મનસુખભાઈ વસાવા સાહેબને આ વખતે પણ ભરૂચ જિલ્લાનો ક્ષત્રિય રાજપૂત સમાજ તન મન ધનથી જાહેર કરવામાં સાથે છે હતો અને મનસુખભાઈ વસાવા સાહેબની સાથે છે। જંગી બહુમતીથી વિજય બનાવવા મનસુખભાઈ વસાવા સાહેબનું તરફેણમાં કમળના નિશાન પર જંગી મતદાન કરી મનસુખભાઈને જંગી બહુમતીથી વિજય બનાવી દિલ્હીમાં 7મી વાર બિરાજમાન કરશે। અમે બધા પણ આગેવાનો અહીંયા બેઠા બધા પણ કબૂલે છે। સાથે સાથે આપણે સૌ અત્યારે કઈ પરિસ્થિતિમાં કઈ પોઝિશનમાં છીએ, આવતીકાલે રિઝલ્ટ જે આવ્યું તે પણ આપણા સમાજ એનો ભોગ ના બને એના માટે આજે આપણે અહીંયા અરુણસિંહ અમે ભેગા થઈને નક્કી કર્યું। અરુણસિંહભાઈ તો એમને સભા પ્રમાણે મોટું આયોજન રાખ્યું હતું। અમે કટ કરતા પણ એમને તો આ મોટું જ કરી દીધું। બાકી અમે નક્કી કર્યું હતું કે 50 મુખ્ય લોકોને આપણે મળવું, પણ અરુણસિંહ તો કર્યું માને ના, માને એ અરુણસિંહ કહેવાય ના। એટલે આજે આ લોકસભાના ઇલેક્શનના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે એ પડઘમના ભાગરૂપે આપણી વચ્ચે રાજપૂત સમાજ વચ્ચે આપણા સૌના લોકપ્રિય પ્રમાણિક અને આપણા સમાજ માટે જ્યારે પણ કીધું હશે કે પીએલ રાણા સાહેબે કીધું હોય પરીકાભાઈ કે પાર્વતીભાઈ આટલી બ્લોક લખાઈ આપો, આ કરાવી આપો, એમાં એકેય વાર મનસુખભાઈ હોય કે ધારાસભ્ય જે પણ હોય બધાએ અહીંયા એમની સરકારી ગ્રાન્ટ ફાળવી છે। ત્યારે આપણે ખોટી વાતમાં ના ડોલવાઈએ અને આપણે ફક્ત એટલો વિચાર કરીએ કે અત્યારે ભરૂચ જિલ્લાની વહીવટી પાખોમાં ધારાસભ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં વાગરા અરુણસિંહ રાણા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન કોણ કે અરુણસિંહ રાણા, એમની સાથે બેંકના ડિરેક્ટરો રાજપૂત કેટલા કે જેટલા સભ્યોની ગણતરી છે એમાં 50% ઉપર, તાલુકા પંચાયતના પ્રમુખ બબ્બે, એક ભૂપતસિંહ અને એક સંગીતાબેન। હાંસોટમાં તો આપણા સમાજના 4 કે 5 પણ ગામ આખા નહીં હોય, ત્યાં પણ તાલુકા પંચાયતના બબ્બે સભ્યો। વાગરામાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજપૂત, ઝઘડિયામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કે રાજપૂત, ઝઘડિયા વિધાનસભાના ઝઘડિયા તાલુકાના 4 માંથી 3 જિલ્લા પંચાયતના સભ્યો કે રાજપૂત, નગરપાલિકાના ભરૂચના પ્રમુખ કે રાજપૂત, જિલ્લા ભાજપના પ્રમુખ કે રાજપૂત। અને રાજપૂત સમાજ જ્યારે આંદોલન કરે ખોટી વાતમાં ડૂબાઈને, હું તમને એવું કહેવા માંગુ કે ચાલો આ જે થયું છે એ કમનસીબી બનાવ છે, એને આપણે પણ વખોડીએ છે, બધાએ વખોડ્યો છે અને બધાએ માફી પણ માંગી છે। હવે એકની એક વાત કરવાથી એનું રિઝલ્ટ શું? આવનારા દિવસોમાં સમાજને નુકસાન કઈ રીતે ઓછું થાય, સમાજે નુકસાન માંથી કઈ રીતે આપણે ઉગાડી શકીએ તે દિશામાં આપણે આગળ વધતા નથી। આપણે એ લોકોને કહીએ કે ભાઈ રાહુલ ગાંધી પણ આપણા સમાજ વિશે બોલ્યો તો કોઈ બોલતું નથી, ઉમેશ મકવાણા બોલ્યો તો હું માફી પણ નહીં માંગુ તે એ ચાલે, પણ આ એક કયા પ્રકારના લોકો આ આંદોલનમાં જોડાયા છે ને આપણા સમાજને ગુમરાહ કરી રહ્યા છે તે પણ આપણે જોવાની જરૂરિયાત છે। આજ દિન સુધી આપણે આ આંદોલનમાં કોઈને પણ એવું કહેવા ગયા નથી કે તું આ ના કર, શાંતિથી ચાલતું હતું, પણ હવે આ ચરમસીમા પર પહોંચવા જઈ રહ્યું છે અને આપણા સમાજને આનાથી મતમાં કોઈ ફેરફાર ના થાય, પણ આપણા સમાજનું નામ
સમગ્ર ગુજરાતમાં જે ધોરણે થાય ભરૂચ જિલ્લામાં રાજપૂત સમાજનું નામ મનસુખભાઈના મનમાં કે ભારતીય જનતા પાર્ટી આગેવાનના મનમાં ટીકડી જાય તેવું ના થાય તેની માટે અરુણસિંહ અમે બધાએ ને અહીંયા શિક્ષકો નીકળ્યું નક્કી કર્યું કે આપણે સૌને બોલાવવા જોઈએ અને દરેક તાલુકામાં આપણે ત્યાંના સ્થાનિક લેવલે ટીમ બનાવી અને ગામે ગામ પ્રવાસ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આપણને શું નથી આપ્યું રૂપાલાનું આપણે બધા નક્કી કરી જે કરવું અમે બી તૈયાર આ એટલું તો બી તૈયાર પણ હવે એ વિષય પૂરો થઈ ગયો છે હવે એનાથી ફાયદો થવાનો નથી હવે ફાયદો રાજપૂત સમાજને કઈ રીતે થાય રાજપૂત સમાજનું નામ ના બગડે અને આપણે જે રીતે ગર્વભેર આપણે તો આપવા વાળા છે આપણે મુઠ્ઠી આપવા વાળા છે કોઈ લેવા વાળા નથી ત્યારે આટલો મોટો આપણો રાજપૂત સમાજ હોય અને આપણા રાજપૂત સમાજનું ભરૂચ જિલ્લામાં આટલું બધું બધી જગ્યાએ પ્રતિનિધિત્વ હોય હું એવું કહું છું કે લોકસભામાં ચાલો આપણે ગમે તે કરીને ભરૂચના લીધે જ્યાં ઉઠીએ પણ આજે સમૂહમાં તો ભારતીય જનતા પાર્ટી રહેવાની છે કાલે ઉઠીને કામ તો અરુણસિંહભાઈ છે ભરતસિંહભાઈ છે ત્યાં જે બેઠેલા એ લોકો પાસે જ કરાવવાના છે શું કામ આપણે આપણી શક્તિને વેરવીએ આપણી શક્તિનો સદુપયોગ કરીએ આપણી શક્તિ થકી બીજાને પ્રેરણા લે કેવું કરીએ ઘણા એવા સમાજો છે કે જે લોકો એમના સમાજ માટે કઈ ને કઈ માંગે આપણે કહેવાનું કે ભાઈ તમે આજે કઈ ભૂલ થઈ છે એના બદલામાં અમારા સમાજમાં આમ કરી આપો અમારા સમાજને આ રીતે તમે આગળ વધારો મિત્રો આપણો સમાજ અત્યારે જે રીતે આગળ વધી રહ્યો છે આના કારણે બ્રેક ના વાગે તેની આપણે સૌએ કાળજી લેવાની છે અને જે લોકો અમારા ગુમરાહ થયા છે તેમને આપણે બધા ભેગા મળીને સમજાવવાના છે અલગ અલગ ટીમ બનાવીને પોતપોતાના તાલુકામાં પ્રવાસ કરીને હું આપ સૌને બે હાથ જોડીને એક દીકરા તરીકે ભાઈ તરીકે વિનંતી કરું છું કે આનું રિઝલ્ટ આપણે ખૂબ ખરાબ જોઈ રહ્યા છે આવનારા દિવસોમાં જો આવું ના ચાલતું રહ્યું તો આટલી મોટી સંખ્યામાં આપણે ભેગા થયા છે ત્યારે આપણે સૌએ ભેગા મળીને આ અરુણસિંહ કે મારુતિસિંહ કે ભરતસિંહ કે કુમારસિંહભાઈ આ ઇલેક્શન નથી લડતા મનસુખભાઈ ને સાહેબ પર આવડો આપણે બધા જ મનસુખભાઈ છે એ રીતે આપણે આગળ વધવાનું છે ને આટલું બધું આપણે આ પાર્ટીમાં આપ્યું છે ત્યારે હવે આપણે લેવાનો સમય આવ્યો છે ત્યારે આવા આંદોલન થકી આપણને નુકસાન ના જાય તેની પણ આપણે કાળજી રાખવાની છે અહીંયા ઘણા બધા મારા પિતા સમાન વડીલો પણ છે એ લોકોને પણ વિનંતી કે તમારા પોતપોતાના ગામોમાં આજુબાજુના ગામોમાં જે લોકો પણ નાની મોટી વાતોથી આપણા દેશનો આપણા રાજપૂત અભિનંદનસિંહ કે જે સર્જિકલ સ્ટ્રાઇકમાં ગયો હતો ત્યાં ગઈ તો ત્યાં ગઈ પેલું વિમાન ફસાઈ જવાથી એ ત્યાં રોકાઈ ગયો એ બંદી બનાવી દીધો સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની રાજકીય પુણ્યપરિણીતિના કારણે 39 કલાકમાં સહી સલામત એ લોકોએ ભારત પ્રાંતનો ઉભેલી પાકિસ્તાનની સંસદમાં એમના સાંસદોએ કીધું કે ભાઈ તાત્કાલિક જવા દો નહીં તો ભારત હુમલો કરી દેશે આ પ્રકારની આ સ્થિતિ આ દેશમાં આગળ જવા 10 વર્ષમાં વધી રહી છે ત્યારે આપણે પણ એ મૂળમાં આગળ વધીએ આ યજ્ઞમાં આપણે પણ મત રૂપી આહુતિ આપી અને મનસુખભાઈને જંગી બહુ મોટી જીતાડીએ એ જ વાત સાથે મારી વાત વિરાવું છું અસ્તુ ભારત માતા કી જય 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 ખૂબ સરસ માર્ગદર્શન પ્રમુખશ્રી રાજપૂત સમાજના આગેવાન તરીકે આપણે સમાજને ખૂબ સરસ સંબોધન કર્યું બદલ આપણો ખૂબ ખૂબ આભાર આપણા સૌના લોકો આવેલા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને વિનંતી કરીશ કે તેમનો સમાજ મંચસ્થ મહાનુભાવથી માંડીને આપ સૌ બધાનું પણ જે પરિસ્થિતિ જે હમણાં જે સંજોગો ઉભા થયા એ બહુ ચિંતાજનક છે હું ફરી પણ એમ કહું છું ને હું મારો એક સ્વભાવ છે કે મારા હિતના માટે હું કોઈને સામેના વ્યક્તિને હું નીચો નથી પાડતો ક્યારે પણ આપણે બધા જ એક રાષ્ટ્રવાદી વિચારધારા અને માનનારા લોકો છે બીજી સરળ ભાષામાં કહું તો કે હિન્દુત્વવાદી માણસો છે આપણે બધા ને રાજપૂત હિન્દુત્વવાદી હોય વર્ષોની મહેનત છે આપણે બધાની
હું બીજી બધી વાત નથી કરતો, બાકીના બીજા મિત્રો એ બધી વાત કરી છે ને બાકીના પણ આ જ વાત કહી. પણ ભરૂચ જિલ્લાને કે આપણે લોકસભાને લાગે વળગી છે ત્યાં સુધી આપણે કેટલાક બધા દૂષણોને દૂર કરવાના સખત પ્રયત્નો કર્યા છે, ખૂબ સંઘર્ષો કર્યા છે ને આપણને સફળતા મળી છે, આપણે વિજય મળ્યો છે. એમાં ડિટેલમાં કાંઈ જોવું નથી મારે, આપણે બધા જાણો છો. પરંતુ વર્તમાનમાં સામે એવા વ્યક્તિ જે છે કે વર્ષોની મહેનત પર પાણી ફેરવી વાળે એવી વિચારધારાના સામેના લોકો છે. ચૈતર વસાવત ખાલી એક નિમિત્ત છે. ચૈતર વસાવત ખાલી એક નિમિત્ત છે કે મોહરું છે. પડદા પાછળ જેની વિચારધારા જે છે એ વિચારધારા બહુ ખતરનાક છે. અને અમિત શાહ ભાષણની અંદર હું તો નાની મોટી મીટિંગમાં હું મારુતિથી માંડીને બધાને ખબર છે, હું નાની મોટી મીટિંગમાં કહેતો તો કે આ જે વિચારધારાનો માણસ છે એને મોટો ના થવા જોઈએ. આજે રૂપાલાજીના નિવેદન પહેલાથી જ મેં એમને વાત કરી તો બધા અરુણસિંહ કેમ આ તો પછી આવું ના બોલાય, એવું જાહેર ના બોલાય. આવું બોલાય તે ડુકરી વાત છે. તો આ જે વિચારધારા ખતરનાક છે. વર્ષો સુધી આપણે આવા લોકોને એક પ્રકારના નિશેષને કાઢવાના જે પ્રયત્નો કર્યા છે એ સફળ રહ્યા છે. અને આજે અમિત શાહજી બહુ ક્લિયર કીધું અર્બન નક્સલવાદ તો સમજી લીધું. એક વખત જો ઘૂસી ગયો, હું ફરી પણ કહું છું કે મારે મત જોઈએ છે કે મારે લોકસભા જીતવી છે એ એકદમથી વાત નથી કરતો. પણ અને એવું પણ નથી કે રાજપૂત સમાજના મત મને નથી મળવાના. મેં બહુ મિત્રો ઉભા કર્યા રાજપૂત સમાજમાં, દરેક સમાજની અંદર. મેં હમણાં મારું તેમ કીધું, મારા ઘરે રાત્રે કેટલાક મિત્રો મળવા માટે આવે છે. હિંમત આપો, તમારી સાથે છે. ને કેટલીક બીજી પણ વાત કરે કે આને તમે સાચવજો. જે છે તે પણ બધા જ આ બધાના સાથ સહકારથી સંગઠન પણ પૂરી તાકાતથી કામ કરી રહ્યું છે. જીતવાના પણ નક્કી છે ને જીતવું એ મારા માટે એના માટે એમને ઘમંડ પણ નથી અને હોવું પણ નથી. પણ જે સામેના લોકોને જે સન્માનજનક મત મળે કે આપણા એની અંદર ઘૂસી જાય, આપણો બૂથ પણ ગામમાં આવા તત્વો ઊભા થાય કે ભવિષ્ય માટે બહુ ભયંકર નુકસાન કરે છે, ભવિષ્ય માટે બહુ નુકસાનકારક છે. અને આવા લોકોને મોટા ના થવા દે, જેની સામે અમે લડાઈ લડ્યા છે અને સત્તા પણ નહોતી ત્યારે આવા તત્વોની સામે, આવા પરિબળોની સામે આપણે લડાઈ લડ્યા. આ એ સામાન્ય બાબત નથી, એ સમાજના માટે માન સન્માનનો પ્રશ્ન છે. એના માટે એનું શું, એનો કોઈ મારી પાસે કોઈ એ જવાબ નથી. અમને અમારું પણ શરમથી માથું ઝૂકી જાય છે. પણ સાથે આ પણ વિચારવું પડશે, સાથે આપણા વિસ્તારની અંદર આ પણ વિચારવું પડશે કે આવી ખોટી વિચારધારાના, અલગતાવાદી વિચારધારાના લોકો જે ઘૂસી જશે આપણા વિસ્તારની અંદર, ને એના માટે અમે સતત મહેનત કરી રહ્યા છીએ. તો ભૂતકાળમાં રાજપૂત સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે, બધા સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે, વર્તમાનમાં પણ મળવાનો જ છે. ક્યાંક ક્યાંક કેટલાક લોકો રાજકીય સ્વરૂપ આપીને કે કેટલાક પોતાની કેટલીક વાતોને મજબૂત કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે. એના કારણે આખું વર્ષોની મહેનતને આપણે નુકસાન ન થાય એની આપણે કાળજી રાખવી પડશે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભૂતકાળમાં આપણે બધા સાથે રાખીને
આપણે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આપણી વિચારધારાને ખૂબ મજબૂત રાખી છે. એ વિચારધારા ના તૂટે એના માટે પણ વર્તમાન કાળજી રાખીશું. હું દરેક જગ્યાએ આ જ વાત કહું છું કે એક બૂથ પર આમ આદમી પાર્ટી ચૈતર વસાવા બૂથમાં સન્માનજનક મત મળે એ આપણને નુકસાનકારક છે. કારણ કે આવનારા દિવસમાં આ જ ઈચ્છે છે લોકો, એ જીતવા માટે પણ નથી, એ આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વધી રહ્યા છે. ચૈતરને ઊભો કર્યો છે કમ બેડશીટ અને તે એક આદિવાસી વિસ્તારમાં ભાવનગરમાં અન્ય લોકો પણ લડી શકતા હતા, ઈશુદાન ગઢવી લડી શકતા હતા. આ મીટિંગ બોલાવી પડી રૂપાલાજીના નિવેદનના કારણે. સ્વાભાવિક છે કે સમગ્ર રાજપૂત સમાજને આઘાત લાગ્યો છે, પણ રાજપૂત સમાજ આ દેશના માટે ખૂબ મોટું યોગદાન છે. ભારતને અખંડ રાખવા માટે જે રાજપૂતોનું જે બલિદાન છે એ આપણે સૌ બધાને ખ્યાલ છે, એ વિસરાય તેમ નથી. ને સમય સમય પર આ રાષ્ટ્ર પર જ્યારે આપત્તિ આવી છે, હિન્દુ સમાજ પર જ્યારે આપત્તિ આવી છે, ત્યારે રાજપૂત સમાજ એક ઢાલ બનીને ઊભો છે. એ સ્વીકારવું પડે. ખૂબ મોટું યોગદાન છે રાજા મહારાજાનું દેશ બનાવવા માટેનું. એ જ રીતે વર્તમાનમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણે બધા જાણીએ છીએ, તેમના માટે કોઈ સત્તા લાલસા નથી. તેઓ માત્ર ને માત્ર અખંડ ભારતના માટે અને ભારત એક મજબૂત રાષ્ટ્ર બને, ભારત પણ એક મહાસત્તા બને, એક સર્વાંગી વિકાસ થાય રાષ્ટ્રનો, એક ક્ષેત્ર દેશ પ્રગતિ કરે, વિશ્વના ફલક પર ભારતનું પણ નામ ઉભરે, એના માટે સતત તેઓના પ્રયાસો છે અને તેમાં તેઓ સફળ પણ રહ્યા છે. રામ મંદિર બનાવ્યું, 370 કલમ કાઢી, અંગ્રેજોના સમયના જૂના કાયદાઓને હટાવી નવા કાયદાઓ રાષ્ટ્રના હિતમાં પ્રસ્થાપિત કર્યા. દેશની આન બાન શાન વિશ્વ ફલક પર એમને પ્રસ્થાપિત કરી છે, બધા આપણે માને છે. અને હજુ પણ આ ભારત માતાને પરમ વૈભવને શિખરે પહોંચાડવા લક્ષ્ય સાથે આપણે બધા સૌ ચાલીએ છીએ. કદાચ આવી બધી વાતો ઘણા બધા લોકો ના ગમે. રાજનીતિમાં રહીને આ વાત સ્વાભાવિક છે કે કોઈને ના ગમે, પરંતુ રાજનીતિ અને ધર્મ એક શિક્ષાની બે બાજુ છે. આ રાષ્ટ્રની સેવા કરવા માટે પણ રાજનીતિ કે સત્તાની જરૂર છે. સત્તામાં જ રહીને સમાજની સેવા કરી શકાય, રાષ્ટ્રની સેવા કરી શકાય. ને સત્તામાં રહીને જ નરેન્દ્રભાઈ મોદી કે નરેન્દ્રભાઈ જેવા વિચારધારા આગેવાનો, રાષ્ટ્રીય વિચારધારાના માણસો સત્તામાં જ રહીને સમાજની અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. નરેન્દ્રભાઈનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રની સેવા છે. આખું કુટુંબ પરિવાર એમને છોડીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં તેઓ લાગી ગયા છે. એવા જેવા અનેક લોકો છે, એક નરેન્દ્ર મોદી નહીં, મારા ભરતસિંહભાઈ જાણે, કુમનસિંહભાઈ જાણે, બધા જ મિત્રો આપ જાણો છો. અનેક લોકો રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી રહ્યા છે, દરેક સમાજના લોકો.
અને આવનારા દિવસોમાં જે નરેન્દ્ર મોદી સાહેબ કે અટલ બિહારી વાજપેયીના સમય જે આપણને મળે દેશને ખૂબ કામો કર્યા છે રાષ્ટ્રહિતના, બધું એના કરતા પણ આવનારા દિવસોમાં ઘણું બધું આપણે કાર્ય કરવાનું રાષ્ટ્રના માટે, ને એમાં રાજપૂત સમાજના ખૂબ મોટા યોગદાનની જરૂર છે. આજે મારે મત લેવો છે ને મત લેવા માટે આ સુખિયાળી વાતો કરું એવું નથી. એ વાસ્તવિક છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા ભરતસિંહભાઈ ને કુમાનસિંહભાઈ જાણે છે. MSW નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સીધે રાજનીતિમાં આવ્યો છું 1983 થી. ત્યારે એવું નહોતું કે MLA બની જઈશ. ભાજપની તો શરૂઆત જ હતી પાપા પગલી. કોઈ સ્વપ્નમાં બી ના વિચારે કે ભાજપમાં જઈને કોઈ તાલુકા પંચાયતનો સભ્ય બને કે ગ્રામ પંચાયતનો સરપંચ બને. એ ભરતસિંહભાઈ કુમારસિંહભાઈ બરોબર ને? કુમારસિંહભાઈ જેલો ભરીને નવસારી થી આવે. એના માટે રાષ્ટ્ર માટે સમાજ દેશના માટે કામ કરનારા લોકો, એ વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારાના લોકો. અને મેં હંમેશા ત્યારથી ભરતસિંહભાઈ કે કુમારસિંહભાઈ મેં સહયોગ આપ્યો છે પૂરી તાકાત. સમયની સાથે ક્યાં એવું સપનું નહોતું કે હું ધારાસભ્ય બની ને ગુજરાત સરકારમાં મંત્રી બની. સમયની સાથે બનાવવું છું. હવે કુમારસિંહભાઈ બંને હતા ગુજરાત સરકારમાં 95માં, અને બાય ઇલેક્શન આવતા ફરી પાછા આપ સૌના બધાના સાથ સહકારથી આ સંસદ સભ્ય સતત ચાલુ છું. અને આ 7મી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યો છું. મોદી સાહેબે સુપ્રીમમાં ખુલ્લા નહીને સુપ્રીમમાં આયોજન પર ચુકાદો લાવીને એક કાંકરી પણ ના પડે એવું દેશના ગૃહમંત્રી અમિત શાહજી 370 ની કલમ હટાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો અમિત શાહજીએ કરેલું છે. હું જાતિવાદ નહીં કરું, પણ હું આજે સમાજને એ વાત કહેવા માટે વાત કરું છું કે મિત્રો, આ રાજપૂત સમાજને હંમેશા માટે ભારતીય જનતા પાર્ટીએ આપેલું છે. હું એટલા માટે કહું, ભરતસિંહ પરમાર માજી સાંસદ, એમને સાંસદની રાજ્યસભામાં ચૂંટણીમાં લઈ જઈને વગર ચૂંટણીએ સંસદ તરીકે ભરતસિંહને બિરાજમાન કરનાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે. એમને 6 ટર્મ કે 5 ટર્મ મહામંત્રી રહેવું ભાઈ બહુ કઠિન છે ભાજપમાં. એમાં ટકવું એટલે ભરતસિંહને અભિનંદન આપવું. કુમારસિંહ વાસિયાએ પણ મંત્રી બન્યા, એમને પણ પ્રાણ પ્રશ્નો ને વાચા આપવાનું કામ લોકો સુધી કર્યું. આ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે. મને કહેતા આનંદ થાય કે નગરપાલિકાનો પ્રમુખ બેન પણ રાજપૂત છે. હું આજે પણ એક વાત કહું, એકલા રાજપૂત સમાજની નેતાગીરી આપણા સૌની થતી નથી, એ વાત પણ એટલી સાચી છે. દરેક સમાજને માન આપીએ, મોભો આપીએ તો આપણને, મારા વાગડાની વાત કરું, 24,000 તો બીજી સમાજ આપે જ. આપણે સાચો સંકલ્પ કરીએ કે સમાજનું ઉત્થાન થાય, સમાજનું ભલું થાય, એવા પદ પર બેસીને અમે બેઠેલી આગેવાન ટીમ હંમેશા માટે કામ કરે છે. ત્યારે મિત્રો, આપણને મારુતિ પ્રમુખ આપ્યા. આજે ભારતીય જનતા પાર્ટીએ દેવુભાઈને સોલંકીને ભાજપના પ્રમુખ આપ્યા, મારા બળવંતસિંહને ભાજપના પ્રમુખ આપ્યા, ભાઈ શ્રી કુમારસિંહને પ્રમુખ આપ્યા. મારે આજે કહેતા આનંદ થાય કે હંમેશા માટે, હમણાં કીધું ને કે મંડળના પ્રમુખ તો પણ પ્રમુખ, પણ આપણે એવું નથી એમ બધા
બધી જ સમાજને સાથે લઈને ચાલીએ એટલે સરવાળો વધતાનો થાય. આ જ મોદી સાહેબનો અભિગમ છે અને મોદી સાહેબ ત્રીજી વિશ્વની મહાસત્તા તરફ બનવા જઈ રહ્યા છે. ત્યારે તમે ને અમે આપણે બધા જ મનસુખભાઈ છે. ભાઈ મારુતિએ કહ્યું તે બરોબર છે કે બધા જ મનસુખભાઈ છે. આપણે તમામ ક્ષત્રિયોને એક વિનંતી કરું છું, નમ્ર ભાવે, ઓર્ડર નહીં, હું વિનંતી કરવા બોલાવેલા છે કે ખુવારીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે. આજે 90-95% ભારતીય જનતા પાર્ટી સાથે હર સમાજ છે. કોંગ્રેસની કોઈ પોઝિશન નથી. અને એવા સંજોગોમાં હું આજે હૃદયપૂર્વક કબૂલું છું કે રૂપાલાજીની શબ્દથી અમને પણ દુઃખ છે. અમે સંકલનમાં પણ બરોબર ને મારુતિ રજૂઆત મેં કરી કે અમારું માન રાખો. ત્યારે એવું કહેવામાં આવ્યું કે કાયમને માટે દરેક સમાજને જો આવું કરીશું તો બીજી સમાજ કરશે તો શું થશે અનુસિંહ, એવું મને કહેવામાં આવ્યું. અને આપણે આજે એવું કહીએ કે સંસદ રાજ્યસભામાં ચૂંટણી પહેલા આપણા મહારાજાને પણ સંસદ બનાવેલા છે. એટલે કોઈ વાત કરે તો ખોટી. આ લોકો જે લઈને મને તો આજે એટલો વાત છે કિશનસિંહ કે રથને આપણે પ્રણામ કરીએ, હિન્દુ સંસ્કૃતિને આપણે પ્રણામ કરીએ, એનો મરાજો ચાલે છે. પણ કોંગ્રેસે જ્યારે કબજો લીધો ને તો રાજપીપળાથી અટતા બધા થઈ ગયા. કોઈ ભાજપનો મોણો નથી. હું આજે સરકારી કોર્ટ પર બોલું, બધાનું મન અંદરથી કૂચવાય છે, અંદરથી કૂચવાય છે કે આપણે ભાજપનું બહુ આપ્યું છે. આ લોકો કોંગ્રેસે કબજો લીધો. ભગવાન કરે પણ અમને ભાજપને એના કામના કર્તવ્યને હમણાં મોદી સાહેબ યુક્રેનમાં હોય અને યુક્રેનને રશિયાનું યુદ્ધ થતું હોય એવા સંજોગોમાં યુદ્ધ બંધ કરીને 35,000 વિદ્યાર્થીનીઓને લાવવાનું કામ કર્યું છે. એક મરદ મોદીએ સાહેબે કહ્યું. ભલે આજે રાજપૂત સમાજે જે લીધો નિર્ણય, આજે અમદાવાદનું રાજપૂત સમાજ સંગઠન બારું સંગઠને જાહેરાત કરી કે નરેન્દ્ર મોદી સાહેબ આવે તો 2 દિવસ કોઈ આયોજન ખોટું કરતા ના. આ રાજપૂત સમાજની શાન છે. અને એવા સંજોગોની અંદર આજે એમનો પણ આપણે આભાર માનીએ. આજના પેપરમાં છે, સંદેશમાં છે, વાંચો. 80-85% લોકો નારાજ છે કે આપણે ભાજપનો વિરોધ કરવો નથી. આપણે આજે મક્કમતાથી તમે જોશો મારા વાગડા વિધાનસભામાં જે કોંગ્રેસી હતા તે જ બોર્ડમાં છે. મારે આજે કોઈ ચિંતાનું કારણ મને પોતાને નથી દેખાતું. નરેન્દ્ર મોદીની ચૂંટણી છે. હિસાબ કિતાબનું સર્વે જેને જે કરવું હોય તે કરે. પણ આ દેશની ચૂંટણી છે. અને મનસુખભાઈ બાબતમાં હું જો કહું તો 6 વર્ષ મેં કોઈ સમાજને ભાગલા પાડવાનું કામ આ મનસુખલાલે કરેલું હોય તો ઉભા થઈને બોલે. મેં મનસુખલાલ કીધેલું, હા મનસુખલાલ મારુતિને કીધેલું કે 5,000 માણસ બોલાવા દે, આપણી હોમે બોલે તો આપણે કંઈ કર્યું નથી સમાજ માટે. અહીં બેઠેલા ખુમાનસિંહ, ભરતસિંહ, કિશનસિંહ, આ મહેન્દ્રસિંહ ખૂબ કરેલું છે. આપણે હોશથી છે, આપણે હોશ ખોલ્યો નથી. અને એવા સંજોગોમાં આપણે કોંગ્રેસથી દૂર રહીએ. આજે રાહુલ બાબા બોલ્યા, તારે કેમ ભાઈ ખંડન નથી કરતા? એક જણે તો સુકલજીત એક ભાઈ હતો મારો, એને કીધું કે ભાઈ કોંગ્રેસ વાળા તો કેમ આવું કરો છો? એ લોકો કીધું કે આપણે પાછો હતો રિવર્સ ગેર મારો. અને રિવર્સ ગેર વાગી ગયો. મનસુખલાલ, આ દરબારો તારી જોડે છે, એમાં કોઈ શંકા નથી. અને મહેન્દ્રસિંહ હોય એક આગેવાનો જોડે અમે બેઠા જ. એક આગેવાનો ડુપ્લિકેટ નથી. દરબાર બોલે છે તે કરે. અને હું આજે તો મનસુખલાલ, અમને એવું લાગશે કે વાતાવરણમાં શેર હજુ કરોચિત છે તો 3-4 હજાર બોલાવે કહીએ નહીં, 6 આવે આપણે. બરોબર ને ભાઈ? બરાબર. અહીંયા ને અહીંયા બાપુ તમારા ભરોસે છે દોસ્તો.
એટલે મિત્રો મારી તમને એક જ લાગણી કે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે અને સૈનિક રહેવાના છે. હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે. ભાઈ શ્રી કિશનસિંહજીએ કીધું કે સમાજને જેની જરૂર છે તે અહીં ટીમ બેઠેલી છે અને અમે બેઠેલા છે. ગભરાવાની જરૂર નથી. અને દરેક સમાજને આપણે માન આપતા હોય તો મને યાદ છે દરેક સમાજ પણ માન આપે છે. એવું મેં મારી જીવનમાં 46 વર્ષથી મારું રાજકારણ થયું. કેટલા વર્ષ અને હજુ 3-4 વર્ષ બાકી. મનસુખલાલ 3.5 વર્ષ એટલે 51 વર્ષ હું થઈશ ત્યારે મારું રાજકારણ 100% આ પ્રજાનો ટેકો છે. અને આજે મારુતિ અમે 2 જણ નિર્ણય કર્યો. મેં મારુતિને કીધું કે મારુતિ આપણે બોલાવીએ. મારુતિ આવીને કે આટલું બધી યાદી બોલાવી દીધી. બાપુ બોલાવી લેવા પેલા ના યાર આપણું બીજું હવામાન ના બગડે. અરે હવામાન બગડવાનું નથી. તમારી પર વંદન કરું છું. ટૂંકા સમયમાં મારા આગેવાનોએ તમને કીધું આમોદમાં કીધું કે રાવજી તું કહી દે આટલા મોહન. ભાઈ મહેન્દ્રસિંહને કીધું કે તું આટલા કહી દે. બલ્લુ કાકાએ કીધું આટલા કહી દે. ભૂપેન્દ્રસિંહ વેરજ કીધું કે આટલા કહી દે. ભાઈ નરેન્દ્ર તમે આટલા કહી દો કોઈ રહી ના જાય. આગેવાન છે તે આગેવાન છે. આપણે બધાને પ્રેમ ભાવથી સહકારીએ અને આજે એક સંકલ્પ કરીએ. અહીં બેઠેલા પ્રવાસ કરવાનું નક્કી કરી દો. જે લોકો ના સમજતા હોય તેને સમજાવો, પગે લાગો. આ દેશની સંસ્કૃતિની ચૂંટણી છે. આ સમાજને બધું જ આપ્યું છે. મેં ઘણી બદલાયું છે. ભોપતસિંહને અમને એ આપણે જિલ્લા પંચાયત આપી ને ભાઈ એક જણે હું અમને કહું ને તો યાદી નીકળે. યાદી એટલી બધી યાદી છે. આ સંજય પટાખથી એટલી યાદી છે તેની વાત નહીં કરવાની. તો ભારતીય જનતા પાર્ટીને મનસુખભાઈ નકશી પ્રમાણિત છે, ભ્રષ્ટાચારી નથી. ખેડૂતોના પ્રશ્ન લડે, લેન્ડ લૂઝરના પ્રશ્ન લડે, 0 વર્ષથી લોકસભામાં લડે. એટલે મોદી સાહેબ કેમ બનશો? મોદી સાહેબ એવું કે સાહેબ મારું આ વાત નથી એમ કરતા તો હું કરું. આવી જીગરવાળી વાત ભરતસિંહને ખબર છે. એ રાજ્યસભામાં થતા કેવો લડતો તો મનસુખલાલ. એટલે મનસુખલાલ લડાયક છે, ફાઈટર છે. મારો ફાઈટર જુએ કે ના જુએ? જુએ. ચાલુ ચાલશે ના ચાલે. ઉકેલી કે ફેંકી દો. સૌને નમસ્કાર. વાહ બાપુ વાહ. ખૂબ સરસ આપનું ઉદ્બોધન. આપણે પણ એ વિચારવાનું છે કે આપણા સમાજનું હિત શામાં સમાયેલું છે. આપણે પણ એવા વિચારવાના છે કે દેશ હિત અને સમાજ હિત પહેલું આપણે જોવું પડે. મિત્રો જ્યારે આપણા વડીલો અહીંથી આહ્વાન કરતા હોય આપણને, આપણા વડીલોનું હિત પણ આપણા સમાજનું હિત પણ સાનીમે જળવાયેલું છે એ વિચારવું જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી વિશેષ કંઈ કે નહીં કહેતા એટલું હું ગર્વથી ચોક્કસ કહીશ કે ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીએ આજે સંગઠનના પ્રમુખ બી મારુતિસિંહ આતોડિયા આપ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ બી મને એક દરબાર તરીકે ક્ષત્રિય તરીકે આપ્યા છે અને નગરપાલિકાના પ્રમુખ પણ ભારતીય જનતા ક્ષત્રિય આપ્યા છે. ભરૂચ જિલ્લાને ક્ષત્રિયને સંપૂર્ણ મહત્વ આપ્યું છે. તો ક્ષત્રિય સમાજની પણ એક ફરજ છે કે આ ઋણ આપણે ચૂકવીએ મિત્રો. અને જ્યારે આપણા વડીલ એવા અનુસિંહ જે ધારાસભ્ય વાગડાના છે એ પણ જ્યારે આપણને આહ્વાન કરતા હોય અને આપણા વડીલો જ્યારે આપણને આહ્વાન કરતા હોય ત્યારે આ લોકસભામાં એક ક્ષત્રિય સમાજ પણ મનસુખભાઈ વસાવાને જીતાડવા માટે તન મન અને ધનથી સાથે રહેશે એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય.